નમસ્કાર. બૃહદ પંચમહાલ જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા શ્રી વી.એમ. પારગી સાહેબ સંતરામપુર તાલુકાના ખેડાપા ગામમાં એમનો જન્મ થયેલો અને ડાયરેક્ટ આઈપીએસ ઇન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા. છેલ્લે રાજ્યના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ પદેથી નિવૃત્ત થયા અને સમાજના વિકાસમાં યુવાનો કેવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ વળે અને સારું પરિણામ પ્રાપ્ત કરે એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. દાહોદ ખાતે બિરસા મુંડા આદિવાસી સમાજ ભવન પણ એમને રાહબરીમાં બનાવવામાં આવ્યું. ત્યારબાદ એમના અકાળે અવસાન થતાં આ ભવનની મેનેજમેન્ટ કમિટીએ એમની યાદોને ચિરકાલીન કરી શકાય અને એમનું જે સ્વપ્ન હતું કે યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવે એને જીવંત રાખવા કંઈક કરી છૂટવાનું નક્કી કર્યું. 4 જાન્યુઆરી એ એમનો નિર્વાણ દિવસ છે. એને એ દિવસને જ્ઞાન દિવસ તરીકે ઉજવવાનું આ ભવને નક્કી કર્યું. આ વર્ષના એટલે કે 2025ના જ્ઞાન દિવસને ઉજવવા માટે સામાન્ય જ્ઞાનની એક પરીક્ષાનું આયોજન તારીખ 14 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું છે. અમે જ્યારે આ પરીક્ષાની જાહેરાત કરી અને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન શરૂ કરાવ્યા ત્યારે એવી કલ્પના પણ નહોતી કે આટલો સારો પ્રતિસાદ મળશે. છેલ્લે 618 યુવાનોએ આ પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પરીક્ષા લેવા માટે અમે 2 પરીક્ષા સ્થળો નક્કી કર્યા છે. શ્રી આઈ રમીલા આર્ટ્સ કોલેજ છાપરી, શ્રી ગુરુકુળ વિદ્યાલય છાપરી, બંને જગ્યાએ થઈને આ 600 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષાનું પ્રશ્નપત્ર તૈયાર કરી અને દરેકને પરીક્ષાના સમયે OMR શીટ સાથે સુપ્રત કરવામાં આવશે. સુપરવિઝનની પણ એ જ રીતે વ્યવસ્થા આખી ગોઠવી દીધી છે. આ માટે અમે પોલીસ વિભાગને પણ સહકાર આપવા માટે વિનંતી કરી છે, જેથી કરીને અવરજવરના રસ્તે કે કોઈ ક્યાંય અનિચ્છનીય બનાવ ન બને. આ પરીક્ષા આપનાર તમામ યુવાન ભાઈઓ બહેનોને મારી નમ્ર અપીલ છે, તમારા ઘરેથી નીકળો, પરીક્ષા સ્થળે પહોંચો, ત્યાં સુધી એકદમ શાંત રીતે અવરજવર કરી પરીક્ષા સ્થળે પહોંચી આ પરીક્ષાનો જે સમય છે 2 કલાક, તમને પ્રશ્નપત્રમાં આપેલા જે 100 પ્રશ્નો છે સારી રીતે વાંચજો, દરેક વિકલ્પ સમજજો. આમાંથી પણ તમને ઘણું શીખવાનું મળશે. પરીક્ષામાં વૈકલ્પિક OMR શીટથી જવાબ આપવાના છે. એના આધારે પરિણામ તૈયાર થશે. અમે પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીને ₹15,000નું ઇનામ આપવાનું નક્કી કર્યું છે. ત્યારબાદ છેલ્લે એટલે કે ન્યૂનતમ ઇનામ રાશિ ₹1,000 છે અને આ બંનેની વચ્ચે કુલ 28 ક્રમાંકને અમે ઇનામ આપવાનું નક્કી કર્યું છે. ઇનામ ગૌણ વસ્તુ છે. મુખ્ય બાબત એ છે કે પરીક્ષાના માહોલમાં આપેલા સમયમાં વિદ્યાર્થી ભાઈ બહેન પરીક્ષાની પાટલી પર બેસે, પ્રશ્ન વાંચે, સમજે, પરીક્ષાની જે પદ્ધતિ છે એ રીતે OMR શીટ ઉપર એનો સાચો જવાબ ABCD પર એનું ગોળ આખું કુંડાળું કરે, એ રીતે 100 પ્રશ્નો એટેમ્પ્ટ કરે. એમાં કેટલા સાચા લખ્યા, કેટલા ખોટા લખાયા અથવા કેટલા છૂટી ગયા, આ આખી એક મહાવરો આ વિદ્યાર્થીઓને કરાવવાનો અમારો પ્રયાસ છે. આ પ્રથમ પ્રયાસ છે. ક્યાંક કોઈ ત્રુટી જણાય તો મોટા મને માફ કરજો અને આપના સૂચનો અમને આ ભવનને લખી મોકલજો, જેથી આવતા વર્ષનો જ્ઞાન દિવસ ઉજવવા માટે અમે વધુ સારું આયોજન કરી શકીએ. એ માટે આ ભવન આપના સૂચનોને બિલકુલ આવકારે છે. પરીક્ષા સાથે સંકળાયેલા એના વહીવટ માટે જોડાયેલા તમામ ભાઈઓ બહેનો અને પરીક્ષા આપનાર તમામ પરીક્ષાર્થી ભાઈઓ બહેનોને હું આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.